નેક્સ્ટ ક્વેશ્ચન, ઘનમૂળમાં 0.216 પ્લસ ઘનમૂળમાં 0.064 પ્લસ ઘનમૂળમાં 343. બરાબર. તો હવે અહીંયા જોવા જઈએ તો પહેલી વાત તો એ કે ઘનમૂળમાં જે 216 છે, બરાબર, એ 216 છે એ કોનો ઘન છે? તો કે 6નો ઘન છે. કેટલાનો ઘન છે? 6નો. એટલે 216નું ઘનમૂળ કેટલું થઈ જાય? 6. હવે જ્યારે ઘનમૂળમાંથી બહાર આવે ત્યારે આપણે જે પોઈન્ટ પછી 3 આંકડા હોય એની બદલે પોઈન્ટ પછી કેટલા આંકડા થઈ જાય? એક જ આંકડો થઈ જાય. એટલે અહીંયા 0.216નું ઘનમૂળ કેટલું થશે? 0.6. સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ. 0.064 છે, તો 64 છે એ કોનો ઘન છે? તો કે 4નો. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, 2 અને 3. તો 3 આંકડા છે એનું ઘનમૂળ કરીએ એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા થઈ જાય? એક જ આંકડો થઈ જાય. બરાબર. પ્લસ 343નું ઘનમૂળ આપણને ખબર જ છે. 343 છે એ કોનો ઘન છે? તો કે 7નો ઘન છે. રેડી. હવે આપણે અહીંયા સરવાળો કરીએ તો 0.6 અને 0.4 બે ભેગા કરીએ તો કેટલા થઈ જશે? 1. કેટલા થઈ જશે? 1. 0.6 અને 0.4 ભેગા કરીને 1 થઈ જાય. પ્લસ 7 તો છે જ, તો 7 ને કેટલા થશે? 8. ઇટ મીન્સ કે જે ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે? 8 આવશે. કેટલો આવશે? 8. ક્લિયર?